વડોદરાના સલાટવાડા વિસ્તારમાં રહેતો દવે પિયુષ રાવલે સેનામાં નોકરી મેળવતા સમાજ અને પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ભારતીય સેનાની સફળતાપૂર્વક પરીક્ષા અને ટ્રેનિંગ પૂર્ણ કરી આર્મીમાં નોકરી મેળવતા દવે પિયુષ રાવલ આજે વડોદરા પોતાના નિવાસસ્થાને પરત ફરતા સમાજના અને પરિવારના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। દેવ પિયુષ રાવલને ઘોડા પર બેસાડીને ફૂલોનો વર્ષા કરી અને ફટાકડા ફોડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરવાળા વિસ્તારમાં રહેતા દવે પિયુષ રાવલ ભારતીય સેનાની પરીક્ષા અને ટ્રેનિંગ પૂર્ણ કરી હતી। વડોદરાનો યુવાન ઇન્ડિયન આર્મીની અગ્નિવીર સેનામાં સિલેક્ટ થયો। આ પરીક્ષા માટે વડોદરાના 26 યુવાનો EMI ગયા હતા અને ત્યારે દવે પિયુષ રાવલ અગ્નિવીર સેનાના સિલેક્ટ થયો હતો। નિવાસસ્થાને પરત ફરતા સમાજના અને પરિવારના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। દેવ પિયુષ રાવલને ઘોડા પર બેસાડીને ફૂલોનો વર્ષા કરી અને ફટાકડા ફોડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। સૌથી પહેલાં હું ભારતીય સેનાની અગ્નિવીર યોજનામાં જોડાયેલો છું। તેમાં હું EMEમાં ટેકનિકલમાં છું। આજે પરત ફર્યા જો પુનઃ સ્વાગત કરવામાં આવ્યું, ફટાકા ફોડવામાં આવ્યા અને કેટલા ખુશી થાય છે। એ તો બહુ ખુશીની વાત છે। મને પણ આ લોકોનો ઉત્સાહ જોઈને ખૂબ ઉત્સાહ છે અને ત્યાં આગળ મારા 10 વીકની બેઝિક ટ્રેનિંગ થઈ, ત્યાર પછી હું ભોપાલમાં આવ્યો એડવાન્સ ટ્રેનિંગ માટે। ઓકે, આપનું નામ? મારું નામ અગ્નિવીર દેવ રાવલ। રાવળ સમાજનો રાવળ દેવ છે, જે આજે મારો ભાઈ છે, જે રોજ સવારે 4 થી 5 વાગે ઉઠીને દરરોજે રનિંગ કરવા જતો હતો, જે દરરોજે રનિંગમાં સાંજ સવારે મહેનત કરતો હતો। દરરોજે એને ડાયટિંગ બધુંથી માંડીને બધું મમ્મી કરતી અને હું અને જો એને પગમાં કે કંઈ એવું દુખતું હોય તો મેં ઘસી આપતી હતી। એવું કંઈ મારી ફરજ બનાવતી હતી, મારી બહેનની જેવી। આવી બહુ મોટી ફરજ હતી। એ બહુ આટલા મોટા મુકામે પહોંચ્યો છે, બહુ મોટી વાત છે। એવું કોઈ પહોંચ્યું નથી, પણ આજે એ પહોંચ્યો છે, બહુ મોટી વાત છે, મારા માટે ગૌરવની વાત છે। પૂર્વી રાવલ।